મતો થાય છે। એટલે રાજકીય ગણિતમાં કહું કે 19 લાખનું વોટ છે, એમાં 10 લાખ આજે પણ આમ વિચારસરણી ધરાવતા સમાજના થાય છે। ત્યારે જિલ્લાની અંદર હું કોઈ સમાજની ટીકા ટિપ્પણી નથી કરતો, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેક પાલનપુરથી હળાદથી લઈને માવસરી સુધીનો જે માહોલ નિર્માણ પામ્યો છે, એમાં આજે અઢારે આલમ એમ કહે છે કે આપણે આ વખતે વોટ ગેનીબેન ઠાકોરને આપવા છે। ગેનીબેન ઠાકોર એ કોઈ એક સમાજના ઉમેદવાર નથી, પરંતુ અઢારે આલમના ઉમેદવાર છે। ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે અમે 5 લાખ વોટે બનાસકાંઠાની સીટ જીતશું। જેવું કોંગ્રેસે ગેનીબેનનું નામ જાહેર કર્યું એટલે પાછા બોલવા માંડ્યા કે અમે 2 લાખ વોટે જીતીએ છીએ। હવે ગેનીબેને પ્રચાર ચાલુ કર્યો ઝંઝાવતી ગામડે ગામડે। એટલે હવે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે હવે વિલોવિલ આવ્યું છે, અને લગભગ અહીંનો પ્રવાસ પૂરો થશે એટલે 2 દિવસમાં એમ બોલશે ભારતીય જનતા પાર્ટી કે એટલે મહેનત કરજો ને કે ગેનીબેન જીતી જશે। આ માહોલ છે। આપ સૌના વિશ્વાસ થકી આ વિસ્તારના કોઈ નાના મોટા ટોપા હશે તો પણ ગેનીબેનથી આપ સૌ વાકેફ છો કે ક્યાંય પાછી પાની નથી કરવાના। હું ફોરણા ગામના સૌ ઇતર સમાજના વડીલોને પણ અઢારે આલમને વિનંતી કરું છું કે આપ સૌ આ વખતે બધા જ મતભેદો ભૂલીને, આપણા અંદર કોઈ નાના મોટા મતભેદો હોય, મારાથી કોઈને મતભેદ હોય, મારાથી કોઈથી ખરાબ થયું હોય તો 2 હાથ જોડીને ગામની માફી માંગુ છું। પરંતુ આ વખતે આ ગામ આપ સૌ એક મત થઈ અને ફોરણા ગામ જંગી કોંગ્રેસને બહુમતી અપાવે। ભાઈ શ્રી વનરાજસિંહ પણ મારા નાના ભાઈ છે, એ પણ કદાચ તાલુકા ભાજપના પ્રમુખ હતા, આજે બીજા પ્રમુખ છે। ભાજપ કોંગ્રેસ અહીં રાજકીય રીતે પોતાના પ્રતિનિધિઓને આ સ્થાન આપ્યું હોય ત્યારે ફરીથી આ ગામને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, જિલ્લા કોંગ્રેસનું સુકાન આ ગામને અહીંથી લીડ નીકળશે તો આ ગામનું નામ મોટું થશે કે ભાઈ જે વ્યક્તિને, જે દીકરાને ગામનો પ્રમુખ બનાવ્યો એ ગામમાંથી લીડ નીકળી। સાથે સાથે જાગીરદાર સમાજના વડીલો પણ અહીં હાજર છે, એમને પણ વિનંતી કરું છું કે આજે જાગીરદાર સમાજના દીકરાને ગેનીબેને જ્યારે જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદ અપાવ્યું હોય, સમગ્ર જિલ્લાએ એક મત થઈ જ્યારે મને સહકાર આપ્યો ત્યારે સૌથી પહેલી લડાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવવાની બેન શ્રી ગેનીબેને ઉપાડી હતી। ત્યારે આ ગામ ઉપર પણ, મારા પર ઉપર પણ વ્યક્તિગત ગેનીબેનનું ઋણ છે। ત્યારે ગામ બેઠું છે ત્યારે 2 હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું, પહેલી વખત વિનંતી કરું છું, હું ચૂંટણી લડવા આવું કે ના આવું ત્યારે ભલે ગામને જે નિર્ણય કરવો કરે, પણ આ વખતે આ ગામને 2 હાથ જોડીને વિનંતી કે બધા મતભેદો ભૂલી જજો। પંચાયતના હોય, ગામના હોય, સંસ્થાના હોય, પરિવારના હોય, ક્યાંક નાના મોટી અમારાથી ભૂલો થઈ હોય તો માફ કરીને પણ આ વખતે ગેનીબેનને આપણે જંગી બહુમતીથી જીતાડવાના છે। આ વિસ્તારની અંદર પણ હું એવું કહી શકું કે સ્વર્ગસ્થ મારા પિતાજીએ આ ગામોની અંદર, આજુબાજુના ગામોની અંદર નાના મોટા ટોપા કર્યા છે, નાની મોટી ઇતર સમાજ સાથે રહીને આપ સૌનો સહકાર આપ્યો છે। આજે પણ અમારો પરિવાર સૌના સુખ દુઃખમાં સાથે રહીને ઊભો છે। ત્યારે આ વિસ્તારના ઇતર સમાજને પણ વિનંતી કરું છું કે જ્યારે જિલ્લાનું સુકાન મારા હાથમાં હોય ત્યારે ઇતર સમાજ પણ આ વખતે ગેનીબેનને જંગી બહુમતીથી જીતાડે એવી પણ આ ફોરણા ગામના આ મંચ ઉપરથી આપ સૌને આહ્વાન કરું છું। આપ સૌ જાણો છો કે જે રીતે આખા દેશનો અંદર માહોલ ઊભો થયો, હિન્દુત્વની વાત કરતા હોય આપણે સૌએ હિન્દુત્વને માનીએ છીએ, આપણે પણ રામના વંશજો છીએ। કોઈ આડાવળી વાતો કરશે આ ગામની અંદર પણ આવશે। આજે ગામના વડીલોને એટલા માટે હું વિનંતી કરું છું, યુવાનોને વિનંતી કરું છું કે સૌથી વધારે આ ગામ ઉપર ભારતીય જનતા પાર્ટી ફોકસ કરશે કે અહીંથી લીડ કાઢવી છે, અહીંથી માહોલ બનાવવો છે। એટલે વાતાવરણ આખા જિલ્લાની અંદર પણ બને કે જો જિલ્લા કોંગ્રેસના પ્રમુખના ગામમાં પણ ભાજપ આગળ છે। એટલે આપ સૌને વિનંતી કરું છું
અને ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું, ક્યારે રાજકીય રીતે વાત નથી કરતો, પરંતુ જે રીતે આજે જિલ્લાનું આખું વાતાવરણ બન્યું છે, જે રીતે 18 આલમના આગેવાન કાર્યકર્તાઓ એ શહેરી વિસ્તારની અંદર હોય, ચાહે પાલનપુર હોય, પાલનપુરની અંદર જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય છે, હું ત્યાં રહું છું, જ્યાં 18 આલમે એક વાત આ વખતે મૂકી છે, કોંગ્રેસને જીતાડવું છે, ત્યારે આ દિયોદર મત વિસ્તારમાંથી પણ બેન આપને ખાતરી આપીએ છીએ કે પૂરી તાકાતથી અમે લડશું. અમારો કોંગ્રેસ પરિવાર લડવાનો છે અને આપને આ વિસ્તારમાંથી પણ જંગી બહુમતીથી અમે સૌ વિજય બનાવવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે બેન આજે અમારે તમારી પાસે કોઈ વચન નથી જોઈતું, કારણ કે આ વિસ્તાર તમારા કામથી, તમારી કામગીરીથી વાકેફ છે. બેને વચ્ચે વાત કરી કે હિન્દુ ધર્મની વાત આવતી હોય, સૌથી પહેલાં ચાળવા મુકામે ભાગવત કથા હતી. બેને ખૂબ સારી વાત કરી કે જો સંસદમાં ચૂંટાઈને જઈશ અને સંસદમાં પહેલો મારો પ્રશ્ન એ ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા જાહેર કરો અને ગૌહર્ષ હત્યાનો પ્રતિબંધ કાયદો લાવવાની વાત પણ આપણા બેન શ્રી ગેનીબેને કરી છે. ઘણા સમાજોની અંદરો અંદર પ્રેમ લગ્ન થતા હોય, ઘણા પરિવારની અંદર વેરઝેર ઉત્પન્ન થતા હોય, બીજા સમાજની દીકરી અન્ય સમાજની દીકરા સાથે લગ્ન કરે, પરિવાર વચ્ચે વેર બંધાય, એની વાત પણ ગેનીબેને વિધાનસભામાં ખરડો લાવ્યા હતા કે કોઈ પણ સમાજની અંદર પ્રેમ લગ્ન થાય, દીકરી સગીર હોય, ત્યારે એ કોઈ માતા પિતા કે પરિવારના વડીલની સંમતિ હોય ત્યારે જ એ લગ્નને માન્ય કરવામાં આવે. એટલે બેને હંમેશા કોઈ સમાજ વચ્ચે વાદ વિગ્રહ ન થાય એવા પણ પ્રયત્ન કર્યા છે. ઘણા બધા કહેતા હશે કે ગેનીબેન ઠાકોર સમાજના આગેવાન છે. આપને હું કહી શકું એવા અનેક દાખલાઓ છે. વાવ વિધાનસભાની અંદર ઠાકોર સમાજની બહુમતી છે. બેન ત્યાં આપણા વિસ્તારમાં પણ લડ્યા, આજે 2 ટર્મથી ત્યાં ધારાસભ્ય છે. ઠાકોર સમાજના કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય અન્ય સમાજે તો બેને સૌથી પહેલી પહેલ કરી કે સમાજ વચ્ચે કોઈ વિગ્રહ ના થાય. ક્યાંક ઠાકોર સમાજને પણ ઠપકો આલવો પડે તો સમાજને ઠપકો આલીને પણ બધા સમાજની સાથે ઠાકોર સમાજને બેસાડ્યું છે. ભાઈચારાની ભાવનાથી પણ બધા સમાજો રહે છે. આવું બેનનું નેતૃત્વ છે. હું કોઈ એમની પ્રશંસા નથી કરતો, પરંતુ બેનને આપણે 1 વોટ આપશું તો આખા જિલ્લામાં એક ઇતર સમાજની તાકાત ઊભી થશે, 18 આલમની તાકાત ઊભી થશે. ત્યારે વિશેષ વાત કરતાં 7મી તારીખે મતદાન છે. હાથના પંજાના નિશાન ઉપર આપ સૌ બટન દબાવજો. 15મી તારીખે આપણે સૌ વિશાળ સંખ્યામાં પાલનપુર મુકામે ભેગા થઈ ગેનીબેનનું ફોર્મ ભરાવવાનું છે. એટલે અહીંથી પણ વિશાળ સંખ્યામાં લોકો જાય, આપણે સૌ હાજરી આપીએ એવી પણ આપ સૌને વિનંતી.